નમસ્કાર ખેડૂત મિત્રો, વાવથરા જિલ્લાની અંદર એક ખેડૂત મિત્રની મુલાકાત કરી છે અને તમને એરંડાની ખેતી બતાવીશું. એરંડાની અંદર કેવું બિયારણ વપરાય, કઈ રીતે પાક કરાય, કયા બિયારણની અંદર કેવા પ્રકારનું ઉત્પાદન મળે એ આપણે ખેડૂત મિત્રને પૂછીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપો. મારું નામ મહેન્દ્રભાઈ દાનાભાઈ પરમાર. મહેન્દ્રભાઈ દાનાભાઈ પરમાર, બરાબર, વાવથરા. ઓકે મહેન્દ્રભાઈ, કેટલા વર્ષોથી ખેતી કરો છો એરંડાની? એરંડાની વર્ષોથી ખેતી કરી. વર્ષોથી ખેતી કરો છો? વર્ષોથી ખેતી કરો છો અને આ સાલ ખેતી કરી છે, કંઈક તફાવત લાગતો હશે? તફાવત એટલે આ માળ જુઓ પરી, બરાબર, ભરાવદાર છે. ભરાવદાર છે. આ એરંડાની ડાળીઓ જુઓ, એરંડાની ડાળીઓ જુઓ. આ માળ જુઓ, એક તો છે પણ બીજી માળો બધી મોટી છે. મતલબ તમારો કહેવાનો મતલબ એ થાય છે કે જો આ મુખ્ય માળ છે. મુખ્ય માળ તમે મિત્રો જોતા હશો, લગભગ 1 મીટરનું એનું માપ હશે અને એની સાઈડની ડાળીઓ ફૂટેલી છે. તો એની અંદર પણ તમે આ બધી માળો જોઈ શકો છો. કોઈ પણ ખેડૂતના હાથમાં છે અથવા તો કોઈ પણ માળ તમે જોઈ શકો છો. માળ એકદમ ભરાવદાર છે, વજનદાર છે, દાણો બહુ મજબૂત લાગે છે અને માળની સાઈઝ પણ તમે મોટી છે. અને એની અંદર તમે જુઓ દાણા પણ કેટલા બધા ફૂટેલા છે, કેટલી બધી માળોની અંદર કેટલા બધા ભરાવદાર હોંગડા આવેલા છે. તો મહેન્દ્રભાઈ, દર વર્ષે અલગ અલગ કંપનીઓનું બિયારણ કરતા હશો. આ સાલ તમે કઈ કંપનીનું બિયારણ વાવ્યું? આ અરોજનું ટર્બો. અરોજ કંપનીનું ટર્બો વેરાયટી. ટર્બો મતલબ અરોજ કંપનીની અંદર અલગ અલગ વેરાયટી આવે, એમાં ધોળિયા એરંડા માટે તમે ટર્બોની પસંદગી કરી. ટર્બોની પસંદગી કરવાથી તમને બીજા બિયારણ કરતા આની વિશેષતા તો લાગી. બીજું એરંડામાં શું ફાયદો દેખાય? એરંડામાં કારણ કે ખરખડિયાથી નીલા છે અને બધી ફૂટમાં ચાલુ છે એટલી એવી. બરાબર, મતલબ લીલાછમ એરંડા છે, એટલે ખખડ્યા નથી ને સુકારો નથી, અને હજુ લીલાછમ એરંડા. બીજા નંબરમાં તમે કહો હજુ ફૂટ ચાલુ છે. આ જો નવી ડાળીઓ ફૂટ ચાલુ, નવી ફૂટ ચાલુ છે અને નવી માળા આવવાનું પણ ચાલુ છે. નવી માળા આવવાનું. પછી બીજા એરંડાની સાપેક્ષે આ એરંડાની ડાળી પડવામાં કેવું છે? ડાળી બહુ સારી છે. ડાળી વધારે પડે છે. તમે કહેતા હતા કે મારો બીજું ખેતર છે એની અંદર બીજા કંપનીના એરંડા કરેલા. એ માળ વરલી છે ને આ ભરાવદાર માળ છે. હા, અને પછી આ જો માળની અંદર જો અલગ અલગ હુંગડો 4 4 5 5 6 અમુક ને 10 10 હુંગડો છે. આ બરાબર, તમે બીજા ખેતરમાં બીજા કંપનીના બિયારણનું વાવેતર છે, ત્યાં તમને આવું જોવા મળતું નથી. ના, મતલબ આ વિશેષતા છે. તો દરેક ખેડૂત મિત્રોને અરોજ કંપનીના ટર્બો વેરાયટીના એરંડા કરવા જરૂરી છે, કારણ કે ખેડૂત મિત્રનું કહેવું છે કે માળ ભરાવદાર છે, જરૂરી છે, કારણ કે ઉત્પાદન વધારે મળે. ઓકે, તો આટલી માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.